સૌપ્રથમ તો તમારી બધાની માફી માંગીએ છીએ। સવારથી જ અમે કાર્યક્રમોમાં છે। કદાચ તમને ખબર હશે, અહીંથી જ ઝીંઝરી જિલ્લા પંચાયત આવે છે, ત્યાંથી જ અમારા સવારના 10 વાગ્યાથી પ્રોગ્રામો ચાલુ છે। ત્યારબાદ દાહોદ ને બધા વિસ્તારોમાં ઘણું મોડું થયું, એટલે બધા જ લોકોને હું બે હાથ જોડીને માફી માંગુ છું। છતાં ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુ ગામથી પધારેલા મારા વડીલો, માતા તુલ્ય માતાઓ, મારી બહેનો, મારા યુવાન સાથીઓ અને મંચ પર ઉપસ્થિત તમામ આમ આદમી પાર્ટીના પદાધિકારીગણ, તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારી જેમણે નોંધાવી છે એવા ઉમેદવારશ્રીઓ અને અહીં ઉપસ્થિત મીડિયાના મિત્રો, કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અહીં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈશું। સાથીઓ, આમ આદમી પાર્ટી માન્ય કેજરીવાલજીની અધ્યક્ષતામાં આજે ગુજરાતમાં મારે ગર્વ સાથે તમને કહેવું પડે છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની તાલુકા, જિલ્લા પંચાયતો અને નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં થઈને 6500 જેટલા ઉમેદવારો આજે આમ આદમી પાર્ટીના ખૂબ મજબૂતાઈથી ગુજરાતમાં લડી રહ્યા છે। શરૂઆતમાં અમે જ્યારે 2022માં આ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના પ્રચાર અર્થે આવતા હતા, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપના લોકો એવું કહેતા હતા કે ગુજરાત તો અમિત શાહ, નરેન્દ્રભાઈ મોદીજીનો ગઢ છે, ગુજરાતમાં ત્રીજો મોરચો ના ચાલે, આમ આદમી પાર્ટી ના ચાલે। પણ મને કહેતા ગર્વ થાય છે કે તમારા બધાના સહકારથી આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં દોડી રહી છે। સાથીઓ, તમે જોઈ લેજો જે પ્રકારનો ગુજરાતમાં ભાજપ સરકારે વ્યવસ્થા ઉભી કરી છે, એમની નીતિઓ ઉભી કરી છે, એના ખિલાફમાં આખા ગુજરાતમાં આક્રોશ છે। અને આક્રોશનો જો યોગ્ય વિકલ્પ હોય તો એ આમ આદમી પાર્ટી છે। તમે જોયું હશે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, એમના નેતાઓના ઘરેથી, સાંસદ હોય એના ઘરેથી ધારાસભ્યને ટિકિટ આપવામાં આવે, ધારાસભ્ય હોય એના ઘરેથી જિલ્લાની ટિકિટ આપવામાં આવે, જિલ્લાના હોય એના ઘરેથી તાલુકાના પ્રમુખ બનાવવામાં આવે। પણ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એવું કોઈ પણ સ્થાન નથી કે જ્યાં નેતાના ઘરે ટિકિટો આપી હોય। આમ આદમી પાર્ટી એક ટિકિટ તમારા જેવા આમ લોકોને આપી છે। આ પાર્ટી કોઈ કેજરીવાલજીની નથી, ઈશુદાનભાઈ ગઢવીજીની નથી, કે ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવાની નથી। આમ આદમી પાર્ટી તમારા જેવા આમ લોકોની પાર્ટી। તમે જોયું હશે, માન્ય કેજરીવાલજીને દારૂની નીતિઓમાં કૌભાંડ કર્યું છે એમ કરીને અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ઈડીએ, સીબીઆઈએ એક મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને 6 મહિના જેટલા જેલોમાં રાખવા પડ્યા। સંજયસિંહ સત્યેન્દ્ર જૈન જેવા આમ આદમી પાર્ટીના મહત્વના 6 નેતાઓને આ ભારતીય જનતા પાર્ટીએ ખોટા કેસમાં જેલમાં નાખ્યા। પછી દિલ્હીની ચૂંટણી આવી અને મુદ્દો બનાવ્યો। આજે જે કરોડોના કૌભાંડની વાત આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી, એક પણ રૂપિયાનો રિકવર નહીં થયું। અને દિલ્હીની એવન્યુ કોર્ટે કીધું કે કેજરીવાલજી ઈમાનદાર છે, એમની સામે ઈડી અને સીબીઆઈ પર એક પણ પુરાવો નથી, એક પણ રૂપિયાની રિકવરી નથી, અને કેજરીવાલ સહિતના 20 નેતાઓને નિર્દોષ જાહેર કર્યા। ત્યારે અમે ફરી ગર્વ સાથે કહીએ છીએ, આજે કેજરીવાલ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ ઈમાનદાર લોકોની પાર્ટી છે અને ગુજરાતની લોકશાહી માટે લડશે, ગુજરાતની જનતા માટે લડશે। આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વધતો જતો વ્યાપ જોઈને ભાજપના ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એમની પોલીસને મોકલે છે। ઉપરથી આઈજી, એસપી, આઈપીએસઓને કહે છે કે તમે આમ આદમી પાર્ટીને રોકો, એમના કાર્યકરો પર કેસ કરો, એમને પોલીસ સ્ટેશને બોલાવો, એમની પૂછતાછ કરો, એમને ત્યાં રેડ પાડો, એમને ડરાવો, ધમકાવો, એમને ઉમેદવારી કરતા અટકાવો, પ્રચાર કરતા અટકાવો। અને આજે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર
નેતાઓ પર અને જે પણ આમ આદમી પાર્ટી સાથે જોડાય છે એમને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યું છે. અમે કોઈ બધા પોલીસ પર આક્ષેપ નથી કરતા, પણ જે પોલીસ અધિકારીઓ, જે આઈપીએસ અધિકારીઓ ઉપરથી નીચેના પોલીસ અધિકારીઓને આદેશ કરે છે એમને પણ આપણા મંચ પરથી મારે વિનંતી છે કે જે શપથ લઈને તમે દેશની સેવામાં, સુરક્ષામાં અને જનતાની સલામતી માટે તમે નોકરી બંધારણનો શપથ લઈને નોકરી કર્તવ્ય સ્વીકાર્યું છે એનું પાલન કરો. તમારી જ્યારે પણ જરૂર હશે, આપણા પોલીસ અધિકારીઓની લડત હશે, ત્યારે પણ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તમારી સાથે હશે. કેટલાક ભાજપના નેતાઓ અમારા કાર્યકરોને પણ ડરાવવાનું કામ કરે છે, ધમકાવવાનું કામ કરે છે. કહેવામાં આવે છે કે ભાઈ તમે આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે નહીં ફરતા, આમ આદમી પાર્ટીના સ્ટેટસ નહીં મૂકતા, ગ્રુપમાં મેસેજ નહીં કરતા, અમારી સરકાર છે, તમને આવાસ નહીં આપીશું, તમારું મીટર તોડાવી લઈશું, તમારું પાણીનું કનેક્શન કપાવી લઈશું, તમારા ઘરે પોલીસની રેડ કરાવીશું. ત્યારે ભાજપના નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ, તમને જેટલું વેઠાય એટલું જ અમારા લોકોને હેરાન કરજો. આવનારા દિવસોમાં અમે વ્યાજ સહિત તમારો હિસાબ કરવાનો. જનતા હવે જાગી ગઈ છે, ખેડૂત હવે જાગી ગયો છે, પોતાના અધિકારોની વાત કરે છે. આજે 30 વર્ષના શાસનમાં, આ ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં આજે શાળાઓમાં શિક્ષકો નથી, બાળકોને ભણવા માટેના ઓરડાઓ નથી, આંગણવાડીઓ નથી,